म्यूजिक। जय माता मित्रों, स्वागत है तमारू अपनी यूट्यूब चैनल किक्याडीनी अंदर। तो जे रीतनो डेमोनी अंदर तमे टेटस जोई रहेशो, आ रीतनो टेटस बनाववा माटे तमारे आपणे यूट्यूब चेनलने सब्सक्राइब करी लेवानी छे। विडियोने एक लाइक करी देजो अने बने एटलो शेर करता रहेजो। बाजुमां पेલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે, તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો। અને ટેલિગ્રામ ગ્રુપ છે તેની અંદર આપણે ફૂલ ડેમો સ્ટેટસ છે તે આપેલું છે મિત્રો। અને મિત્રો ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી ફોલો કરી લેજો। કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર મને મેસેજ કરી શકો છો। અને વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કર્યું છે તે ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ સાથે આપેલો છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને જેનું પણ બર્થડે હોય તેનો ફોટો એડ કરીને આ રીતનું સ્ટેટસ છે તે બનાવી શકો છો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈએ છીએ મિત્રો। તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ આપેલો છે, આ ફૂલ પ્રોજેક્ટ છે તે તમારે આ રીતે ઓપન કરી લેવાનું છે ઇમ્પોર્ટ કરીને। તો જેવું તમે ઓપન કરશો એટલે આ રીતનું ઓપન થઈ જશે। આની અંદર તમારે શું કરવાનું છે, જેનો પણ બર્થડે હોય તેના ફોટા એડ કરવાના રહેશે। 2 ફોટા તમે એડ કરશો એટલે સ્ટેટસ તમારું બનીને રેડી થઈ જશે। તો ફોટા એડ કરવા માટે નીચે આપેલું પ્લસનું આઇકન છે આના પર ટચ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીંયાથી મીડિયા પર સિલેક્ટ કરી દેવા છે। મીડિયા પર ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। અહીંયાથી તમારે જે કંઈ ફોટા હોય તે ફોલ્ડર ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયાથી ફોટા તમારે આ રીતના લઈ લેવાના રહેશે। તો આપણે અહીંયાથી આ રીતનો ફોટો છે તેને એડ કરી લીધો। આ ફોટો અહીંયાથી આપણો આ રીતનો આવી ગયો છે। ત્યારબાદ મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરવાનું રહેશે તમારે મિત્રો। આપણે અહીંયાથી તમારે શું કરવાનું છે, રોટેશનનું ઓપ્શન નીચે દેખાય તેના પર ક્લિક કરી દેવાનું છે। 90 ડિગ્રી ફોટાને રોટેટ કરી લેવાનું છે। અને ત્યારબાદ પહેલાંનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને સાઈડમાં તમારે ફોટાને ખસેડી લેવાનું છે। તો કંઈક આ રીતના ફોટાને આપણે સાઈડમાં ખસેડી લઈએ છીએ। આ રીતે તમે ફોટાને ખસેડ્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી ઇફેક્ટની અંદર જતું રહેવાનું છે। ઇફેક્ટની અંદર જઈને અહીંયાથી તમારે એડ ઇફેક્ટ લખ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે સર્ચના આઇકન પર ક્લિક કરીને ફેધર નામની ઇફેક્ટ છે તે સર્ચ કરી લેવાનું છે। તો આ ફેધર તમે લખેલું જોઈ શકો છો, આ રીતનું લખેલું લેવાનું છે। ફેધર એપ લખશો એટલે તમારે જો આવી જશે, તો ફેધર લખવાનું છે। આ રીતનું ફેધર આપશો એટલે તમારે આ રીતનું આવી જશે। તો અહીંયાથી તમારે આ રીતનું તેની સ્ટ્રેન્થ છે આ રીતને વધારી દેવાની છે। તો આ રીતે વધારશે એટલે તમારા ફોટાની અંદર કંઈક આ રીતની ઇફેક્ટ અપ્લાય થઈ જશે। હવે આ ફોટાની તમારે સોંગ પ્રમાણે ખેંચવાનું છે। સોંગના એન્ડમાં જતું રહેવાનું છે। તમે જે ફોટો એડ કર્યો તેના પર ક્લિક કરીને અહીંયાથી બીજા નંબરનું ઓપ્શન દેખાય નીચે તેના પર ક્લિક કરીને આ રીતે ખેંચી લેવાનું છે। સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ સૌથી નીચે ફોટાને તમારે ખેંચવાનું રહેશે, એટલે ફોટો છે સોંગ ઉપર તમારે લાવીને સેટ કરવાનું રહેશે। તો આપણે આ રીતે નીચે તમારે ખેંચી લેવાનું છે। અને આ રીતે સોંગ આવે એટલે સોંગના ઉપર તમારે બેકગ્રાઉન્ડ આપ્યું છે તે બેકગ્રાઉન્ડ પર તમારે લાવીને સેટ કરવાનું રહેશે। ત્યારબાદ સ્ટાર્ટમાં આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરીને અહીંયાથી મીડિયા પર આવીને બીજો એક ફોટો તમારે એડ કરવાનો રહેશે। તો આપણે અહીંયાથી બીજા ફોટાને પણ એડ કરી લઈએ છીએ। આ ફોટો તમારો આ રીતનો આવી જાય ત્યારબાદ તમારે શું કરવાનું છે, મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરીને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે અને સાઈડમાં ખસેડી લેવાનું છે। અહીંયાથી આ જગ્યાએ તમારે ખસેડી લેવાનું છે। અને આને પણ આપણે તમારે પહેલાં તો આ ફોટાને સોંગ ખેંચીને નીચે આપેલો ફોટો છે તે લાવી દેવાનો છે। તો અહીંયાથી આ રીતનું લાવી દઈએ છીએ મિત્રો આપણે અહીંયાથી। તો સૌથી નીચે આપણે જે પહેલાં ફોટો એડ કર્યો હતો તે ફોટા પર લાવીને આ રીતનું સેટ કરી લેવાનો છે તમારે। ત્યારબાદ તમે જે ફોટો એડ કર્યો બીજો તેના પર ક્લિક કરી દેવાનું છે અને આના પર પણ ફેધર ઇફેક્ટ છે તે અપ્લાય કરી લેવાનું છે। તો અહીંયાથી આપણે ફેધર નામની ઇફેક્ટ છે તે આ રીતે અપ્લાય કરી દઈએ છીએ અને આ રીતે ઇફેક્ટ અપ્લાય થઈ જશે એટલે આ રીતનું આવી જશે। અને એ ફોટાને તમે નાનો મોટો કરવા માગતા તો પણ કરી શકો છો। તો આપણે કંઈક આટલો રાખીએ છીએ અને આ રીતનું સ્ટેટસ છે તમારું બની જશે। તો જોઈ શકો તો તમારું સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે। હવે તમારે સ્ટેટસને સેવ કરવાનું રહેશે। તો શેરનું આઇકન છે તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ નીચે તમને એક્સપોર્ટ લખેલું દેખાય તેના પર ક્લિક કરી દેવાનું છે। તો આ રીતે ક્લિક કરવાનું છે મિત્રો તમારે। ત્યારબાદ આ રીતની એક્સપોર્ટની પ્રોસેસ લેશે અને અહીંયાથી તમારે સેવનું આઇકન દેખાય છે તેના પર ક્લિક કરીને વિડીયોને તમારે સેવ કરવાનો રહેશે। એટલે વિડીયો છે તે તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે। તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગી કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।